સદભાવના વૃદ્ધાશ્રમની આ કામગીરી તમે જુઓ મિત્રો, આ વૃક્ષો વાવવાથી શું લાભ થાય? વૃક્ષો શા માટે વાવવા જોઈએ? વૃક્ષો આટલી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં 2, 5, 10 વૃક્ષો તો દરેક વ્યક્તિ વાવતા હોય, પણ આટલી મોટી સંખ્યામાં કોઈ પણ જગ્યા ગુજરાતમાં ખાલી ન રહે. ગુજરાત પૂરતું સીમિત નહીં, આખા દેશમાં કોઈ જગ્યાએ ખાલી જગ્યા ન બચે, પડતર જગ્યા ન બચે. તો એના માટેની સઘન કામગીરી કરતી સંસ્થા આ સદભાવના વૃદ્ધાશ્રમ ગામડે ગામડે, શહેરે શહેરે, ગુજરાતના ખૂણે ખૂણે આ પિંજરા સાથે વૃક્ષો વાવી અને મોટું કરી દેવાની જવાબદારી સાથે વાવેતર કરે છે. એ બહુ મોટી વાત છે, કારણ કે વાવેતર તો ખૂબ થતું હોય, પણ વૃક્ષને મોટું કરવું એ એક અઘરી કામગીરી છે, જવાબદારી સાથેની કામગીરી છે. આ પિંજરા તમારી નજર જાય ત્યાં સુધી ઊભા છે. આ કામગીરી સદભાવના વૃદ્ધાશ્રમ શા માટે કરે છે? સદભાવના વૃદ્ધાશ્રમ આવતી પેઢીના ભવિષ્યની ચિંતા કરે છે, આવતી પેઢીના સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્યની ચિંતા કરે છે, આવતી પેઢીના આવતા સમયના વાતાવરણની ચિંતા કરે છે, પ્રકૃતિની ચિંતા કરે છે, પર્યાવરણની ચિંતા કરે છે, સૂક્ષ્મ જીવોથી માંડી પશુ પક્ષીઓની ચિંતા કરે છે, આ માનવ સૃષ્ટિની ચિંતા કરે છે, સજીવ સૃષ્ટિની ચિંતા કરે છે. એટલે વૃક્ષો વાવે છે. આ વૃક્ષો વાવવા પાછળનું કારણ એક જ કે પ્રકૃતિનું જતન થાય, પર્યાવરણનું જતન થાય, આવનારા સમયમાં પર્યાવરણલક્ષીમાં તકલીફ ન પડે એવા ભાવ સાથે આ કામગીરી કરવામાં આવે છે. તો આ દેશના દરેક લોકો આ મહાઅભિયાનમાં જોડાય અને એક એક વ્યક્તિ આ પ્રકૃતિના જતનનું સત્કાર્ય કરે એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી ને ઉછેરવાનો સંકલ્પ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.